મિત્રો, રાજકોટથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં ફરી એકવાર સનસનીખેજ લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રાજકોટમાં 3 શખ્સોએ એક કપાસના વેપારી સાથે લૂંટ ચલાવી છે। મોડી રાત્રે વેપારી શહેરના રેસકોર્સ વિસ્તારમાં હતો। તે સમયે 3 શખ્સો નકલી પોલીસની ઓળખ આપીને વેપારીને માર માર્યો હતો। બાદમાં 32 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ લૂંટમાં એક ટીઆરબી જવાન પણ સામેલ હોવાનો આરોપ લાગ્યો છે। રાજકોટમાંથી સામે આવેલી લૂંટની ઘટનાથી પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે। 3 શખ્સોએ વેપારીને પોલીસની ઓળખ આપીને 32 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। મોડી રાત્રે રેસકોર્સ પાસે આવેલા લવ ગાર્ડન નજીક વેપારીને ટીઆરબી જવાન સહિતની આ નકલી પોલીસની ટોળકીએ લૂંટ્યો હતો। પહેલા વેપારીને માર માર્યો અને બાદમાં લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। કમિશન વેપારીનો ધંધો કરતા સમીર પંડ્યા સાથે લૂંટ થઈ હતી। ટીઆરબી જવાન શાહબાજ મોટાણી સહિત 4નું કારસ્તાન સામે આવતા પ્રદ્યુમનનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એક ટીઆરબી જવાન સહિત 4 આરોપીએ સકંજામાં છે અને 32 લાખ પૈકી 21 લાખ રોકડા પોલીસે કબજે કર્યા છે। આખી રાત 4 આરોપીઓની પૂછપરછ કરાઈ છે। હાલમાં આ સમગ્ર મામલે પોલીસ આગળ શોધખોળ અને તપાસ કરી રહી છે। રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાને રોકવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ગાંધીનગરની સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે એક અત્યંત સંગઠિત ઠગ ગેંગના 3 મુખ્ય સભ્યોને અમદાવાદથી પકડી પાડ્યા છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।